કામવાળી બનવાનું હું કામ વિચારો છો? હે, કામવાળીનું ક્યારેય નહીં વિચારવાનું. એટલું યાદ રાખજો કે જીવન ગમે ત્યારે પલટો મારી જાય, ગમે ત્યારે તમારા જીવનના દ્વાર, નસીબના દ્વાર ખુલી જાય. આજે હું ને મારો એક બેસ્ટ ફ્રેન્ડ અમે બે ચર્ચા કરતા હતા. મને કે જિંદગીમાં કે અમે બે એક જ મુકામ ઉપર હતા અને બે એક મુકામેથી એ બિઝનેસમેન બન્યો, હું ઇન્ફ્લુએન્સર. તો અમે મળ્યા ને એના આઈ થિંક 15 વર્ષ પ્લસ સમય થઈ ગયો, 15 તો ફાઇનલ થઈ ગયા. તો 15 વર્ષ પહેલાં એ કાંઈ નહોતો, હું કાંઈ નહોતી, મારા મમ્મી પપ્પાને હાજરી નથી, એના પપ્પાની બાળપણથી હાજરી નથી. એણે બહુ બધું જીવનમાં એકલાય સ્ટ્રગલ કર્યું, બહુ બધું એણે હાસિલ કર્યું. ને એણે પોતાનું નામ કે સમાજમાં એના નામ બને એવું, પૈસા પ્રતિષ્ઠા બધું મેં મારી રીતે મારા લેવલનું. તો અમે બે એવું કીધું એમ કે ઓલા દેવેદ ખોડ નથી કહેતા, રાંકા થઈને રખડતા ને અમારે ઝાર્યું નહીં નહોતા જોગ, ભગવતી તારી કૃપાથી ભોગવે 56 ભોગ. તો નીતિ સાચી હતી એની મારી બેયની કે આપણે કોઈ દિવસ કોઈને લૂંટવાની કોશિશ નથી કરી, કોઈને રોડે ચડાવવાની કોશિશ નથી કરી, કોઈને અંધારામાં રાખવાની કોશિશ નથી કરી, વિશ્વાસઘાત નથી કર્યો. તો ઘણું બધું એમ જીવનમાં એવી બધી નીતિઓથી ચાલ્યા. તો આજે અમે અમારા દમ ઉપર કાંઈ બન્યા કે કાંઈ કરી શકે